બસ વાસો પણ એ ભાઈ બતાવે ને ગાઈસ બંકો વાલા જો લાડો તૈયાર જો ખાલી લાડડો ઘોડા પાવાને જે દ્વારકાધીશ મિત્રો તો કેમ છો કલે જાવ મજામાં તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું બપોર થઈ ગયું છે અને ઘણા એવા જજા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો મિત્રો કેમ કે હે ને હમણાં ઘરે થોડું ઘણું કામકાજ ચાલે કેમ કે આપણા કાકાના છોકરાના ઘરે લગ્ન છે એના લીધે ને વ્લોગ જ નહીં બનતા બાકી તો ઘરની સાફ સફાઈ ને એવું ચાલતું હતું મિત્રો કલર કામ ને એવું મારવાનું ચાલતું હતું એના લીધે વ્લોગ શૂટ નહોતો કરી શકતો પણ હવે કન્ટિન્યુ વ્લોગ લાવશું કેમ કાલે પાઘડી છે અને આજે ગણપતિ બધા શેરા જતા રહે બૂટ પહેરાવા તમારા ઉપર એકલો ઘરે છે બાકી જો કંઈક આવો ઉપરનો કલર મારી દીધો છે કાકાનું ઘર પણ મસ્ત સજાવી દીધું છે અને મંડપ મારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો જો આવો મંડપ વાગી ગયો મસ્ત પટ્ટાવાળો અને આ જ મંડપ મિત્રો પટ્ટાવાળો જ મંડપ 1.5 લાખમાં પડે છે એટલે વિચાર કરો કે ખર્ચો બહુ મોટો થવાનો છે અને લગ્ન નેક્સ્ટ લેવલવાળું થવાનું છે તો આજે તો બધા બહાર જતા રહે આપણો તમારો ભાઈ એકલો ઘરે છે અને બ્લોગ બનાવી દઉં વિચાર આવી ગયો એટલે બનાવી નાખ્યો ઘણા દિવસ થઈ ગયા છે ને આપણે કમ બેક થતું નહીં અને ચેનલ લોસ થતી જાય છે આપણે વ્યૂ પણ ઘટી જાય એટલે બ્લોગ શૂટ કરવાનું મન થયું એટલે બનાવી દીધું બાકી આગળ થોડી વાર તમને મળાવું પછી કેમ કે નીચે જઈને બતાવું કેવું એટલે કેવું બધું મંડપ મારે છે તો આગળ શું મોલ બને છે કન્ટિન્યુ ભાઈ એ વ્લોગમાં ટાઈમ જ નહીં મળતો હમણાં છે નવરો થયેલો અને ગામમાં નીકળ્યો તેડું કરવા માટે એટલું કામ છે મિત્રો ઘરે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહીં મળતો કટાકટીમાં જ રહી જાય તમારે મંડપ બતાવવાનો તો એ પણ રહી ગયું આ ફટાફટ ઘર ફરી વાર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે તેડું કરીને ઘેર આવી ગયા જો આ કંઈક હલ્દીનું આજે મિત્રો છે ને ગણપતિ છે તો હલ્દી માટે કંઈક આવી સજાવટ કરી છે બાકી આ જો મંડપ આવો અંદર કંઈક વાગ્યો જો આ બધું મસ્ત નેક્સ્ટ લેવલવાળું એવું બધું કાંઈક છે મિત્રો હજુ તો ઘણું બધું ડેકોરેશન બાકી છે એ પતે જો ગાદલા વાદલા બધું આવી ગયું છે અડધું ડેકોરેશન બાકી છે મિત્રો બાકી જો હલ્દીનું કંઈક આવો લુક આવ્યો છે જો તમે ખાલી અને જ્યારે કમ્પ્લીટ બધું સેટઅપ થઈ જાય ને પછી તમને બતાવું ત્યાર સુધી બન્યા રહેજો બ્લોગમાં તો ગાઈસ કંઈક આવું ડેકોરેશન કર્યું છે જુઓ તમે ખાલી હલ્દીનું આપણું ઘર જુઓ ખાલી આ કલર માર્યો હોય પેલા ફૂલ દોર્યા આપણી મેનાના રાણી ડોડો એવું કાંઈ છે મિત્રો બધું કમ્પ્લીટ ડેકોરેશન થઈ જાય ને પછી તમને બતાવું બધું ઓકે ઘરે લગન હોય ને એટલી માથાકૂટ થાય મિત્રો નેક્સ્ટ લેવલવાળી માથાકૂટ થાય આખો દીનો કામ કરો મિત્રો ટાઈમ જ નહીં મળતો નાનો નહીં જુઓ તમે ખાલી હવાનો આવું કરો ખબર નહીં આવે નાવાનો મેળ ક્યારે આવે બાકી છે ને હમણાં ડેરી જવાનું છે મોહનથાળ બને આપણા ઘેર મીઠાઈમાં તો હે ને દૂધ લેવા માટે જવાનું છે તો ફટાફટ બહેને ઉતાર લઈએ અને નીકળી જશું ડેરી સાઈડ તો આગળ શું માલ બને છે કન્ટિન્યુ તો ફાઇનલી ગયું હતું આપણે હે ને ડેરી આવી ગયેલા જો ખાલી નજારો જો અમારી કૂતરો જેવો ખાલી જો ભાજપનો કૂતરો મિત્રો નેક્સ્ટ લેવલ હે ને અને અહીં ઠાકર બાપા હે આપણા ભાજપનો કૂતરો મને ગમે મિત્રો ભાજપને વોટ આપે કૂતરો નેક્સ્ટ લેવલ ઉડે તો જા તો ફટાફટ હવે લઈ લઈએ દૂધ પછી નીકળી જશું ઘર સાઈડ કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ દૂધ લેવાઈ ગયું છે હવે નીકળી જશું ફટાફટ ઘર સાઈડ તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે અને થાકી ગયા ફૂલ નેક્સ્ટ લેવલ દુખે પગના નાવું છે હજુ પણ ટાઈમ જ નહીં મિત્રો કામ જ જેટલું છે વાણા ગવાના જો મંડપનું કામકાજ હજુ ચાલુ થઈ ગયું છે અને બધું હટર પટર છે મિત્રો અને થાક એવું લાગે છે ને કાંઈ ઘટે ને એવું નાઈને હું ઊંઘી જાઉં ને એમ થાય પણ હવે ઘરે આવી લગન શું કરવાનું મિત્રો અને ફટાફટ હવે બીજું કામ પતાવીએ અને મંડપ આવી રહ્યો છે એની રીતે હમણાં દૂધ લઈને આવ્યા છે પાછા અને હવે એટી સીધા છે ને મસ્ત નાવું છે પણ હવે તારે થોડુંક ઘણું કામ બતાવે કામ પતાવી દઈએ પછી આગળ શું મોલ બને છે હું બોલું ને જ નહીં ખબર પડતી મિત્રો એટલો થાકી ગયો હું પણ આવે વ્લોગ પણ પાછો શૂટ કરવાનો એટલે એવું છે મિત્રો આગળ તમે બન્યા રહો વ્લોગમાં બીજું એવો થાક્યો ને મિત્રો વાત જ પૂછવામાં
હવે કામ ક્યારે પતે, નાવું ક્યારે ને ફ્રેશ ક્યારે થયું ને એ ખબર નહીં પડતી. કામ પર કામ. આજે ખબર પડી કે ઘરે પ્રસંગ હોય ને મિત્રો તો ઘરવાળાને તો કૂદવા પણ ના મળે કે ના જાઓ, કેમ કે આખો દિવસ કામ કરીને થાકેલા હોય પછી ઊંઘ જ આવે ને મિત્રો. પછી મોજ-શોખ કે ક્યાંથી કરવાના. કંઈ નહીં, બને રહ્યું વ્લોગમાં. આગળ શું થાય તમને બતાવું, મારી સાથે જોડાઈ રહેજો. ઓકે. તો મિત્રો મોજ પડી ગઈ, હજુ નાવાનો ઠેકાણો નથી. આપણો મોહનથાળ બની રહ્યો હોય. આ જોયો તમે ખાલી ફટાફટ મોહનથાળ બની જાય અને મોજ પડી ગઈ, પણ હજુ નાવાનો ઠેકાણો નથી મિત્રો. ફટાફટ ને જે કામ એ પતાવી દઈએ પછી નાહી નાખીએ, પછી મળું. ઓકે. આપણે છે ને અંદાજે ને ગણેશ સ્થાપના થઈ ગઈ. જો દોરાઈ ગયા ગણપતિ મસ્ત મજાના, અને થોડીક જ વારમાં ગણપતિ ચાલુ થઈ ગયા. અને આવું કંઈ છે મિત્રો, ઓરની ખુરચી બુજડી આવી ગઈ. આપણે ગણપતિ દાદા જે ડેકોરેશનમાં જોડાશે એ બધું. મિત્રો આપણો લાડુ આવી ગયો છે. આપણો વર રાજા ઓની ગણપતિ આવે છે. જો તમે પીળો કપડો કાઢે છે. પેલાને પીળો કપડો નથી, હું એને પહેર્યો છું કપડો. અને તારા જોજો આ લાડુ છે મિત્રો. આપણો બહુ નાની ઉંમરમાં લગ્ન થાય, કોકને પોલીસ કેસ કરવો હોય ને તો કરી દેજો મિત્રો. બધું કામકાજ પતી ગયું, બહુ જાજુ છે અને ગણપતિ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. હમણાં નાવાનો ટાઈમ મળ્યો, ફટાફટ નાહી નાખું. મસ્તની એટીકેટી રેડી થઈ જાવ પછી મળું તમને. ઓકે. એટીકેટી મસ્તને રેડી થઈ ગયા. જો તમે ખાલી લુક. અને ને હમણાં તૈયાર થઈને અને કામ પાછું ઊભી દીધું. આ ખુરશીઓ લઈને જવાની છે. ફટાફટ કામ જ કરવાનું મિત્રો, બીજું કાંઈ જ કરવાનું નહીં આપણે. હાલો ફટાફટ લઈ જઈએ હવે. ફાઇનલ ગાઈસ આપણે છે ને ડીજે આવી ગયું. જો આ કાલ સાઉન્ડ લેવા આવ્યા આપણે. અહીંયા કંઈક અડી ગયું છે ગોમની અંદર, રસ્તા જેવા છે મિત્રો. એટલે બાકી જો કાલ સાઉન્ડ છે ને બાકી થઈ જાય બતાવું કરે છે હમણાં. છે ને ફટાફટ કાઢ નાખીએ. અડી ગઈ જો મિત્રો. હા મિત્રો અહીંયા છે ને ઝાડ અડી ગયેલી, એ કાઢવા સારું માંડ ઉપરનો બેજ ઉતારાયો. નીચે બેજ આપણને ખબર ના પડે, પણ જે ઉપરનું સ્પીકર બે હતા ને 6+6 છે, એમાંથી જે ઉપરનો જે મેન આવે ને એ ઉતારાયું અને માંડ ડીજે કાઢ્યું. ફટાફટ નીકળી જશું ઘર સાઈડ. અને આગળ શું મોજ બને છે એ તમે બન્યા રહો વ્લોગમાં. હમણાં જો બાવાડે હલવાયા હે. ગામની શેરી એવી છે ને મિત્રો, એના લીધે. બાકી તો કાંઈ ન અડે ના મિત્રો. આવો ફટાફટ ઘર સાઈડ જતા રહી. હાલો. टोपी हम उतार लो थोड़ी वार उसा कर लो स्वाटी जे है बस वासे पण लाज
કઈ નહીં લે પેલા વિડીયો બનાવે મારા મમ્મી હા તો હે જ ને લે બે વારમાં જઈએ એ ભાઈ બતાવે ને એબલ ભાઈ ધીમે ધીમે બગાડાવો એ જો કે તેમ દોસ્તો આગે નહીં હોય તો વાગે છે બીજું પણ થાય મને લેજે Hey!